બનાસકાંઠામાં પોલીસ એક્શન મોડમાં માથાભારે લોકો પર થઈ રહી છે મોટી કાર્યવાહી। દાદાનું બુલડોઝર માથાભારે અસામાજિક તત્વો અને બેખૌફ બની બેઠેલા બુટલેગરોના ઘરો ઉપર બનાસકાંઠા પોલીસનું બુલડોઝર ફરવા લાગ્યું છે। ત્યારે પાલનપુરના હરિપુરા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ કરી બેઠેલા માથાભારે લોકોના ઘરે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। મકાનોનું બાંધકામ તોડી પાડવામાં આવી રહ્યા છે। સાથે સાથે જે લોકોએ બિનકાયદેસર લીધેલા પાણીના કનેક્શન યુજીવીસીએલના કનેક્શનો કાપવામાં આવી રહ્યા છે। વધુમાં માથાભારે ડોન બની બેઠેલા લુખ્ખા તત્વો જ્યારે ભૂગર્ભમાં ઉતરી ગયા હોય એવું લાગી રહ્યું છે। જ્યારે ગુજરાતમાં દાદાના બુલડોઝરથી લુખ્ખા તત્વોમાં ફફડાટ ફેલાયો છે। આવો સાંભળીએ શું કહે રહ્યા છે પોલીસ અધિકારી। અમારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। સાહેબ, દાદાનું બુલડોઝર પહોંચ્યું છે, જે રીઢા ગુનેગારો છે તેમના ઘરે દબાણો સહિતના ઇનલીગલી કનેક્શનો કપાઈ રહ્યા છે, કયા પ્રકારની કાર્યવાહી? માનનીય ગૃહમંત્રી સાહેબ, માનનીય શ્રી ડીજીપી સાહેબ નાઓનું જે અસામાજિક તત્વો છે, બુટલેગરો છે, જે બેફામ બની ગયા છે, તેઓના પર કડક કાર્યવાહીના ભાગરૂપે માનનીય શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબ, એસપી સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ સમગ્ર બનાસકાંઠા જિલ્લાની અંદર અને પૂર્વ પોલીસ સ્ટેશન વતી હું અત્યારે જે પણ પોલીસ સ્ટેશનના જે પણ અસામાજિક તત્વો છે, પ્રોહિબિટેડ લિસ્ટેડ બુટલેગરો છે કે જેઓ ખૂબ જ બેફામ બની ગયા છે, લોકોમાં ભય છે, તેવા તમામ લોકોના વિરુદ્ધની અંદર તેઓ જે પણ ગેરકાયદેસર દબાણો કર્યા છે, ગેરકાયદેસર રીતે લાઇટ કનેક્શનો લીધા છે, જે ગેરકાયદેસર પાણીના કનેક્શનો લીધા છે, જે તમામ ઉપર કાયદેસર કાર્યવાહી કરી અને તેઓનું તોડી પાડવામાં આવનાર છે। આજ રોજ નગરપાલિકાના સહયોગથી એટલે યુજીવીસીના સહયોગથી તેમજ અન્ય સરકારી એજન્સીઓના સહયોગથી આજ રોજ આ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને આ કાર્યવાહી ચાલુ જ રહેશે। કોઈ પણ જે પણ બુટલેગરો હશે, જે પણ અસામાજિક તત્વો હશે, તેઓને કોઈ પણ ભોગે તેઓની ગેરકાયદેસર પ્રવૃત્તિને છોડવામાં આવશે નહીં।